જય મુરલીધર. કેમ કેમ છોકરાઓ કઈ બોલતા નથી એ રૂસણા લીધા જ. કોના મારાથી? હા હા બાપુ, હવે તો કયો ભાઈ ઉગાને ક્યારે લાવશો? નહીતર અમે અન્ન પાણી અગ્રાસ કરી દેશું. હા ના બટા, એવું ન બોલાય મારા પેટ. હા ઉભો છે ને ભાઈ, ઈ તો આ સુરતની આ જુનાળાની રખેવાળી કરવા ગયો છે. ના, ખોટી વાત છે. જો દીકરા, બેન જાહલના લગ્ન થાય ને તઈ રુદિયામાં હંગરેલી હંધીએ વાત ઠાલવી દેવું બસ. તમે દર વખતે બહાના જ બતાવો છો. ના 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 બેટા, બેટા એવું નથી. પણ અમારે તમારાથી વધારે બીજું શું હોય? હા બેટા, જો એક ઉગો અને બીજો નગો, મારે મન તો ડાબી ને જમણી આંખું. પણ તમે કઈ છુપાવો છો. આજ તો તમારે કેવું જ પડશે કે ભાઈ મૂકો ક્યારે આવશે. પણ જાહલના હાથ પીડા થાય ને તઈ આવશે. હે? અરે તઈ જટ હાથ પીડા કરાવો ને એ ઊભો રે, જાહલના. આજે તો તારે છોડવાની નથી. અરે હવે ભાગી જા. ઊભો રે. અરે નગા, દીકરા નગા, અરે દીકરી જાહલ. આયરાણી, હા વખતે તો મોરલીધરની મેર છે હો. વાડીએ પાક લીલું છમ ને લુંબે ચુંબે મોલાત લેરાય છે. એ બાપુ, એ વાડીએ જવાનું તો હવે ભૂલાઈ જ ગયું. એ હા હો, એ હાલો. વાડી વાટ જોઈને બેઠી છે. એ હાલો. એ જાહલ, હાથ લેતી જા. અરે તારા બાપે ભેગા આવવાના છે બેટા. આ થોડી તો સાંભળતી જ નથી. આલ્યો, તમે લેતા જાઓ. હા, મારે વાડીએ જઈ અને મોલાત ને મન ભરીને માણવી છે હો. હાલો તઈ, જય મોરલીધર. જય મુરલીધર. બોલ ને બેટા, ક્યાં છો જાહલ? એ માં, એ જો તો આ હું છે. આ હું વળી. અરે મોરલીધરની મેર, મારા વાલાની મેર છે આયરાણી. હા માં, એ ભાઈ છે ને વાડી હાથી આવતો હતો ને ત્યારે અચાનક જ અંતરમાં કઈ ઘોડું. હા. એ હા, એ બળદ ઊભા રહી ગયા. એ કેમે કરીને આગળ હાલે જ નહીં. એ બાપાએ છે ને અમને હાથ પાડ્યો એટલે હું ને બાપુ દોડતા દોડતા ગયા. એ જરાક ખોઈદું ને તો જો માં આ ચરો નીકળો. હા, જોમાં જો, સોના મોહર ભરેલા ચરુ. હા આયરાણી, હા. વારે મારા મોરલીધર, વારે મારા કાળિયા ઠાકર. હાલે દીકરા, હાચવીને મૂકી દ્યો. આયરાણી, સુરતમાં હોનાનો સૂરજ ઉગ્યો. મારા કાળિયા ઠાકરે આ ધરતીએ આપણને દાન દીધું છે. આયરાણી, આ સોના મોરનો ચરુ દહીં અને આપણને સાબદા કર્યા છે. ગિરનારના શિખરો સાધ્ય છે કે હાયલો બાપ, હવે ટાણું આવ્યું છે. ધરતીના એંધાણ કે છે જૂનાગઢના માર્ગે પગલા પાડો. હવે ટાણું આવી ગયું છે. સોરઠની ધરાને સોલંકીઓના કબજામાંથી મુક્ત કરવાનું, આપણા પ્રાણ પૂરા કરવાનો વખત આવી ગયો આયરાણી. શું કીધું? હું બાપુ? એ કાઈ નહીં દીકરા. આપણે હા, અરે ઈ તો હું એમ કેતો તો કે દીકરી જાહલના વિવાહ આદરવાનો સમૂહ આવી ગયો છે. દીકરી જાહલના એવા તે લગ્ન કરીશ કે જગત આખું જોતું રહી જાય હો. આયરાણી, કરો દીકરીના મોટા અવસરની તૈયારી કરો. હા હા, કરો તૈયારી, કરો તૈયારી. આયર ને આંગણે અનેરો અવસર ઉજવાશે. અરે બેન જાહલના ઘડિયા લગન લખાશે. એને હેતે હરખે વડાવી દઉં ને પછી જ હૈયાનો ભાર હળવો થાય. પછી જ મારા હૈયામાં ટાઢક થાય. દીકરા લગા, હા બાપુ. આજ 10 વર્ષથી આ દેવાયના શિવને ક્યાંય હક નથી હો બેટા. પણ હવે સમો આવી ગયો છે. દીકરી જાહલના લગ્નમાં પધારવા ગામે ગામના આહીરોને કંકોત્રી મોકલો. ભલે બાપુ. લખો કે આખા ત્રીજના શુભ દિવસે દેવાયત આયરને આંગણે રૂડો અવસર છે.
એટલે વીરને શોભે એવા શસ્ત્રો લઈ હાવ ડાયરાએ ઉમટી પડવાનું છે. ભલે ભલે બાપુ. મરદ બંગડા બનીને આવવાનું છે. પાઘડીનો આટો લઈ જાણનાર એક કાયરે સમૂહ હાચવવાનો છે. ભલે બાપુ. સોલંકી રાજને રૂડું નોતરું દેવા હવે હાગમટે જવાનું છે. એટલે રાજને શોભે એવા હથિયાર આઈને સૌએ વેલેરા પધારવાનું છે. જય મુરલીધર, જય દાદા સોમનાથ. ક્યાંય ફૂટત નહીં પરદંડ. તારો આપા દેવા જય મુરલીધર. બેહો બેહો હંધાય બેહો. હાજ મરદ આયર ડાયરો મારા આંગણે ઉમટો છે એનો મને ગર્વ છે બાપ. હાજ મારા પૈણમાં પોરો હમાતો નથી. હાજ મારે મારી ગત ગંગા પાસે હૈયું હળવું કરવું છે. મારા અંતરને ઉઘાડવું છે બાપ. મારે મારી અમિયલ આહિરાત પાસે છેલ્લા 14 વર્ષથી હૈયામાં દરબાયેલી વાત આપ સૌને વેચવી છે બાપ. બોલો બાપ, બે ધડક બોલો. બોલો. કાન દઈને સાંભળજો હોવ. રાડિયાસનો વંશ હજુ હેમ ખેમ છે ને અહીંયા જ છે. હા, આને ઓળખો છો તમે? નગો હા છે રાડિયાસનો રાજકુંવર રાહ નવગણ, તો પછી સોરઠનો ધણી, રાહના વંશનો મુગટમણી. તો પછી કપાણો કોણ? હા ઈ તો મારા પૈંડનો દીકરો, મારો ઉગો. ભાઈ ભાઈ ઉગા. આપા આવડી મોટી વાત તમે દાદા ભાઈ હૈયામાં આંગળી રાખી. અરે બેટા, સોરઠના ઉગતા સૂરજ હાટું તો આવા હાથ દીકરાને ઓળ ગોળ કરવું બાપ. બિરાજો મારા રાહ બિરાજો. ભલો બાપ ભલો. અરે રાજકુળના રક્ષણ કાજે આપા દેવાએ તે આખી આહિર જ્ઞાતિને ઉજળી કરી બતાવી હો. અરે આ હોરઠ ધરાને કાજ, રાજ ધર્મને કાજ, દીકરાના બલિદાન દેનારા આયર વીર આપા દેવાયતને ઘણી ખમા બાપ, ઘણી ખમા. સાંભળો હોવ, જુનાળા લગી સોલંકી રાજને જાણ થઈ ગઈ છે કે આપા દેવાયત આયર પોતાની દીકરી જાહલના વિવાહની કંકોત્રી દેવા આવી રહ્યા છે. પણ આપણે એને લગ્નનું નોતરું દેવા નહીં, એના કાળની કંકોત્રી બનીને જવાનું છે. હા, રાહ નવખંડને રાજ તિલક કરાવવાનું છે. દીકરી જાહલના લગ્ન તો અવસર નિમિત્ત માત્ર છે. મારી જીભની માનેલ બેન, મારી ધર્મની બેન સોમલદેવ રોજ મને સપને આવીને પૂછે છે કે ભાઈ હજુ કેટલીક વાર છે. દીકરો ઉગો લીલા નાળિયેરની જેમ વધેરાણો છે. જોજે હો, એની કુરબાની એડે નો જાય. ઉપરકોટના દરબારમાં કાર જૂનું નગારું પડ્યું છે. ઈ નગારું વાગે અહીંયા રાજ પલટો થાય. આપણે હવે ઈ નગારા ઉપર દાંડીના ઘા દેવાના છે. તૈયાર છો ને? તો કરો યુદ્ધની તૈયારી કરો. જય મુરલીધર. ગઢવી ચડાવો આ મરદ આયર ડાયરાને, ચડાવો સુરાતનનો રંગ. બોલો બાપ. હાંધા ધોળિયા પાંજરા વાળા હાંકળ નથી બાગુ છૂટા બાગુ કોને કામ કામ Very
બધા તૈયાર છીએ. કે કાંઈ બચ્ચો ભેળો છે. વાહ વાહ મારા હાવજો વાહ. તો કરો તૈયારી. હાય રાણીને બોલાવો, બેન દીકરી ચાહલને બોલાવો. કરો કરો નવઘણને વિજય તિલક. ખમ્મા મારા રાજ, વિજય થઈને વેલેરો પાછો વળજે બાપ. ખમ્મા ખમ્મા મારા વીર, તને ગણી ખમ્મા, તને માં ખોડિયારના રઘુપા. હાલો મારા હાવજો, નવઘણને ગાદીએ બેહાડવા ઉપરકોટ કિલ્લાના દરવાજા ઉઘાડા મેલાના છે. આજ રાજ ધર્મને કાજ લડશે આયર ડાયરો. આજ જય દાદા સોમનાથ, જય મુરલીધર, જય દાદા સોમનાથ. જય મુરલીધર સુબાજી, જય મુરલીધર. આવો દેવાયત બોદર, પધારો. રાજભક્ત તમારું સ્વાગત છે. આજ અમે દીકરીના લગ્નનું આમંત્રણ દેવા નહીં, જુનાણાની ગાદી લેવા આવ્યા છીએ. હા હા હા, પાઘડી બંધાવીને ગામ ગરાસ આપવાનું કહ્યું તું એને. ના, જૂના સંભાળના તાજા કરવા આવ્યા છીએ. એટલે જોઈ લ્યો, શું છે? તમે જ જોઈ લ્યો. શું છે આ? હા છે મારા દીકરા ઉગાના લોહી પીના કપડા. શું? હા, મારા દીકરા ઉગાના કપડા. તારો કાળદૂત કાળનું કાળજું કાઢી લે એવો મારો હાવજ રા નવગણ હાર્યો અને દાળ કટક લઈને આવ્યો છે. તો વર્ષો પહેલા માર્યો એ નવઘણ નો તો આવડો મોટો દગો. દગો? અરે દગો તો સોલંકી રાજે કર્યો હતો જુનાળા માથે. દગાથી રાજા રાડિયાસને માર્યા હતા. આ તલવાર, આ ધારદાર શાહી તલવાર મને ભેટમાં આપી હતી ને? હા, તે દી આપી તી ભેટમાં, આજે ઉતારી દઈશ તારા પેટમાં. મારા દીકરા ઉગાના રક્તથી રંગાયેલી આ તલવાર તારું લોહી પીવા તરસે છે. સુબા, મરવા માટે તૈયાર થઈ જા. રણસિંગા વાગે સુતા જાગે કાયર ભાગે કામ પડે ધાક ધાકતી ધરતી પહોંચું ફરતી વિનાશ કરતી તેગ વળે મરતોની હાકે ધોજે ધાકે ધોળ્યું ફાકે તોય લડે મેદાને મરવા અવસર વરવા મરદ કસું બલ રંગ ચલે જી મરદ કસું બલ રંગ ચલે જી મરદ કસું બલ રંગ ચલે. સોલંકીઓએ શરણાગતિ સ્વીકારી લીધી. સોલંકીઓનો ખાત્મો થયો. કરો, રા નવગણને રાજ ગાદી માટે તૈયાર કરો. વાહ, મારા આયરો, ગઢને કાંગરે વાવટા બદલાવો. જાઓ જાઓ જાઓ, જઈને નગારે દાંડી ના ઘાવ દ્યો. મારા આયરોના બલિદાનની આ વાત જગ કાયમને માટે યાદ રાખશે. આજ હે મુરલીધર, આજ મારા આતમને ટાઢક થઈ. બોલો રા નવઘણનો. બોલો રા નવઘણનો. લ્યો લ્યો, હવે ચુનાડાના ધણી હાડીદર ગામે પધારજો બહેનીના લગ્નમાં.
જુનાગઢના રાજને ઘણી ખમ્મા પધારો પધારો રાજા પધારો. વાહ લગન આવી ગયા જુનાગઢ રાજ આવી ગયા. ગરવાના ધણી પધારો પધારો. પધારો રાહ પધારો. મારા રાને ઘણી ખમ્મા. માંગી લે બેન. ગામ ગરાસ રાજપાટ જે કહે તે આપો. કાપડું માંગી લે બેન. તું મારા હૈયાનો હીર, મારો કનૈયો વીર, મારે કાંઈ ન જોઈએ મારા જવતલિયા. રાજકુળે જન્મી ને આયર કુળે મોટો થયો બાપ. તને ઘણી ખમ્મા મારા વિહામાં, તને ઘણી ખમ્મા. જન્મ માતા પિતાએ દીધો, પણ આ જીવન આયમાં તમે ને આપવા દેવાયથી આપ્યું. ભાઈ ઉગાએ આડા ઘા ઝીલી મોત માંગ્યો. આ ઘરના એટલા ગણ છે મારા પર કે ચામડી ઉતારી મોજડી કરી પહેરાવું ને તોય ઋણ ઓછા પડે. આયર કુળનો અવકાર રાનો વંશ ક્યારેય નહીં ભૂલે. માંગી લે બે, માંગી લે. તાણું આવ્યું કાપડું ભાગીશ. ભીડ પડે તેથી વારે આવજે મારા વીરા. તારા કાપડાનું માથું આટલું ના હોય. ક્રોર દિવાળીઓ જેવું મારા જુનાડાના ધણી. અરે તારો પૈડો બોલ ઝીલીશ બેન. આ નવ ખણની નાયડો ધબકતી હશે ત્યાં સુધી બેન જાહર તારી હારું જીવીશ. ભલો બાપ ભલો. છોડી પિયર દેવલોકની દીકરી જાતી રહી. એના વિના નેહડો સૂનો થઈ ગયો. હા હેરાની. વીજળીની જેમ ઝબુક ઝબકારે બેન જાહલ જાતી રહી. રાહ તમે હવે રાહ છો. રાહ નવઘણ. અને જુનાળામાં નવી રાજ વ્યવસ્થાના ભરત ભરવાના બાકી છે. માટે તૈયાર થઈ જાઓ. માં આડી દરમાં એક દી રોકાઈ હૈયું ઠાલવું છે મારે. ના બેટા ના, તારાથી હવે અહીં ન રોકાવાય. રાજની મોટી જવાબદારી છે તમારા સિરે. પણ બાપુ તમે મને જીવાડ્યો, મને ઉછેરીને મોટો કર્યો ને જુનાગઢની રાજગાદીએ બેસાડ્યો. એ શું આપણાથી જુદો કરવા માટે? ના મારી જીવાય ના, એવું ન બોલ. પણ બાપુ મારે જે ગાદીએ બેસવું છે ને એ ગાદીએ માની મમતા નથી. એ ગાદીએ પિતાનો પ્રેમ નથી. નવઘણ. એ ગાદીએ મારી જાહર જેવી બહેનનો નેહ નથી. આપા માના ખોડા પાસે એ રાજગાદીનું શું વિશ્વાસમાં? નવઘણ. મને ને નિરાય નેહડે મળ્યા છે ઉપરકોટના કિલ્લામાં નહીં. મને રોકાવા દ્યો બાપુ. બેટા
બેટા મેં તો બસ તને ઉછેરીને મારી ફરજ બજાવી છે. આપા તમે પાલક પિતા બની માનવ ધર્મ બજાવ્યો છે. મને ઉછેરીને મોટો કરી આશરા ધર્મનું પાલન કર્યું છે. તું તો સોરઠનો સિંહ છો. તારી જનેતાના તને સદાય આશીર્વાદ છે બાપ. જાઓ દીકરા, રાજકાજ સંભાળી લ્યો. તમે આવા બુઢાપામાં નહેરે જીવો ને હું ગઢને કાંગરે? ના બાપુ ના. અરે જગત કહેશે આ તો સ્વાર્થની સગાઈ. જગત તો બે મોઢે બોલનારું મનોક. અમે રાજગઢમાં રહેવું ને તો કહેશે કે દેવાયત કેવો પિતા, રાહત સુખ માટે હગ્ગા દીકરાનો ભોગ દીધો. ના બેટા ના, અમને આઈ નેહડે જ રહેવા દે બેટા. ખંધી એ મુરલીધરની માયા છે, એ રાખે એમ રેશું. વાહ માં વાહ. ગમે તેમ તો આયરનું કુળ ને નંદ બાબા અને માં જશોદાએ મુરલીધરને ઉછેર્યો ને એમ તમે મને ઉછેર્યો છે. ખમ્મા મારા રાને ઘણી ખમ્મા. મુરલીધરના તમને રખોપા, મુરલીધરના રખોપા. જય મુરલીધર. જય મુરલીધર. હાય રાણી, હાય રાણી, મનના અંધાઈ મનોરથ હવે પૂરા થઈ ગયા છે. આ હું કઈ ન થાય રાણી. જંગમાં સુબાનું પતરું જરા ગળી ગયું છે. આવડી મોટી વાત તમે છુપાવી રાખી. હાય રાણી, રંગમાં ભંગ ન પડે ને એટલે આપણે ચીવી લીધું છે. ના અયર ના. સંતોષ છે હાય રાણી, સંતોષ છે. અયર આ મધુ વચાડે મૂકીને હવે નો મને જવાય. મારો અંધકાર નજીક દેખાય છે હાય રાણી. હા મધુ વચાડે મૂકીને નો જવાય અયર. હાય રાણી, હવે હું ગરીબ બે ગરીબનો મહેમાન છું હાય રાણી. હું તમારાથી પડવારે નોખી ન પડું. હાય રાણી, જ્યાં તમે ત્યાં હું. આ મુરલીધરના તેડા આવી ગયા છે. અને હાય રાણી, ઈ આપણા હાથની વાત ના છે અયર છે. તમ જાતા હું પડવારનોય વિલંબ નહીં કરું. અંતિમ યાત્રા તો બેની ભેડી જ હશે. જેવી મારા વાલાની બચી. ના અયર, ના. હે મુરલીધર, જો મને ફરી મના ખવતાર દે દે તો બાપ આયર કુળમાં જ દેજે. એ શું કરે? હાય રાણી, વીરતા રાખું કુમારી અને ખાનદાની જીવા છે. રયત થઈ અને રાજ તરફનું પાલન કર્યું છે. ભાઈ રાણી, હાથ ધરતા ચુહાર જા.